મિત્રો કેમ છો? મજામાં ને? તો મજામાં જશે બધા મિત્રો, એવી આપણે આશા રાખીએ અને એવી આશા રાખી અને આપણે એક નવી આજે અપડેટ લઈને આવ્યા છે. અને હમણાં કેટલા સમય પછી આપણે મળ્યા પણ નથી. અને પહેલાં આપણે લાઈવ કર્યું હતું, પણ લાઈવ આપણે મતલબ થોડીક મિનિટનો આપણે ટાઈમ હતો, 10 મિનિટનો. તેમાં ઘણા મિત્રો બપોર વચ્ચે આપણે લાઈવ થયા હતા, એટલે એટલા મિત્રો જોડાણા પણ નહોતા, કેમ કે દિવસના મોસ્ટ ઓફ બધાને કામ જ હોય અને કોઈને વિડીયો જોવાનો કે લાઈવમાં આવવાનો એટલો ટાઈમ હોય નહીં. અત્યારે જો દી હાથમવાની તૈયારી છે, મતલબ દી હાથમી જ ગયો છે. આપણે વાડીમાં આવ્યા હતા. હું કાલે આજે મિત્રો થોડીક વાતે કરીએ અને કે નવી અપડેટ હતી. માણસો ઘણા એમ કહે કે ઇઝરાયલની ફ્લાઇટો બંધ થઈ ગઈ, ઇઝરાયલનું હવે પૂરું થઈ ગયું અને કન્સ્ટ્રક્શન એ બંધ થઈ ગયું અને ખેતીનું તો જો કે બંધ છે નથી ને એવું બધું છે. તો એના વિશે આપણે બે વાત કરવી હતી. હું કાલે મિત્રો થોડીક વાત આપણે કરીએ અને થોડીક વાત પણ શેર કરીએ. એના પહેલાં આપણે જે નવા મિત્રો છે ને, ચેનલ આપણે સબસ્ક્રાઈબ નથી કરી એટલે સબસ્ક્રાઈબ કરી. ઘણા બધા મિત્રોના મને કાલના ફોને આવે છે, જેના પર અમારા નંબર છે, અને ઘણા બધા મિત્રોના મેસેજ આવે છે, વોટ્સએપમાં આવે, બરાબર. અને ફેસબુકમાં ઘણા મેસેજ આવેલા હતા કે ઘણા મિત્રો મને પૂછતા હતા કે ભાઈ ઇઝરાયલનું હકીકત હમણાં જે ઈરાનનું ને કંઈક યુદ્ધ ચાલુ છે ને, મતલબ એને કંઈક મિસાઇલો છોડી હતી ને વિડીયો પણ એના ઘણા બધા વાયરલ થયેલા છે અને ઘણા મિત્રોએ જોયેલા પણ છે. તો ઘણા મિત્રોના મગજમાં અત્યારે એક તો પહેલેથી, કારણ કે 3-3, 4-4 કે 5-5 મહિનાથી રાહ જોઈને બેઠા છે, એ મિત્રોને ડર એક મનમાં એવો છે જ કે ભાઈ અમારું શું થાય શું નહીં. જે ખેતીવાડીમાં સ્ટાર્ટમાં બધાએ ફાઇલ મૂકેલી હતી, એને તો બિચારાઓને ઉપાધિના પાર જ હતા અને હજી છે. એમાં હું ભેગો આવી જાઉં. પણ કન્સ્ટ્રક્શન લાઇનમાં અત્યાર સુધી માણસો ઝાઝા પૂગ્યા છે અને હજી પણ અઢળક માણસો જવાના છે. અને એવું પણ નથી કે ભાઈ કન્સ્ટ્રક્શનનું બંધ થઈ ગયું કે ખેતીવાડીનું હવે બંધ થઈ ગયું. ઘણા બધા માણસો કહે છે કે કંટાળીને મતલબ કહે છે કે ભાઈ ખેતીવાડીને તો હવે બંધ જ થઈ ગયું છે અને કન્સ્ટ્રક્શનનું એમ કહે છે કે હવે ફ્લાઇટ બંધ થઈ ગઈ ને આમ થયું ને તેમ થયું ને હવે બંધ થઈ ગયું, કોઈને હવે મતલબ જવાનો મેળ આવશે નહીં ને. તો ભાઈ હકીકતે આપણે જોઈએ ને તો આપણે સીધી ને સ્પષ્ટ વાત કરી દઈએ. આપણે લાંબુ કરવું નથી, વિડીયો બહુ લાંબો કરવો નથી, બરાબર. તો કહેવાનું એવું છે કે મેઇન વસ્તુ શું છે કે ત્યાં અત્યારે કંઈક એનો તહેવાર છે, બરાબર. તહેવારના હિસાબે મતલબ કે આપણે ઇન્ડિયામાં કોઈ આપણો એવો ધાર્મિક તહેવાર હોય, દાખલા તરીકે હમણાં આપણે શ્રી રામ ભગવાનનું જે પ્રાણ પ્રતિષ્ઠા મંદિરનું હતું અયોધ્યામાં, બરાબર. તો એવો એના એક ભગવાનનો કંઈક એવો મોટો તહેવાર આવે છે, એટલે એના હિસાબે જે ધાર્મિક અમુક એના જે એકાબીજાના વાદ વિવાદ હોય અને ધાર્મિક તરીકેના ડખા હોય, બરાબર. આડોશી પાડોશીને તો હંમેશા માટે ડખા થવાના જ છે, ઝીણા મોટા ચાલુ જ હોય. એટલે એના હિસાબે એની અમુક કદાચ એવો નિર્ણય લીધો હોય કે ભાઈ આપણો તહેવાર પતે ત્યાં સુધી આપણે ફ્લાઇટ બંધ રાખવાની. બાકી કોઈ યુદ્ધના કારણે એવું નથી કે ભાઈ યુદ્ધ હવે ભયંકર ફાટી નીકળ્યું કે વધારે વેગ પકડી લીધો કે ફ્લાઇટો બંધ થઈ ગઈ કે મતલબ હવે અહીંયા કન્સ્ટ્રક્શનમાં કે ખેતીવાડીમાં કે માણસો બોલાવશે નહીં, એવું નથી. એને માણસોની જરૂર છે અને છે જ, બરાબર. અને વાત રહી એ માણસો અહીંયા પૂગી ગયા છે, એ માણસોને આપણે સતત સંપર્કમાં હોય અને આપણે ગમે ત્યારે વાત કરતા હોય ત્યારે હું પણ એના સમાચાર કાઢતો હોય અને એને પૂછતા હોય કે ભાઈ હકીકતે યુદ્ધનો માહોલ શું છે. તો એ લોકો એવું કહે છે કે યુદ્ધ ચાલુ જ છે, જે રીતે ચાલુ હતું ગાઝાનું ને જે કંઈ પછી લેસબોનવાળાએ કંઈક ઓલું કર્યું અને પછી અત્યારે ઈરાનવાળા કંઈક હમણાં કાલે કે પ્રમદી કે 1-2 દિવસ પહેલાં કંઈક મિસાઇલો છોડ્યું. એટલે એ કંઈક ને કંઈક એની જે ગતિ છે ને એ પ્રમાણે 10%, 15% કે 20% એનું યુદ્ધ ચાલુ જ છે અને એ સરહદ ઉપર એના યુદ્ધ હાલતા હોય. અને હમણાં કંઈક આ ઈરાને જે એના સિટી ઉપર કંઈક નાખ્યા હતા, જેરુસલેમમાંથી નાખ્યા હોય કે તેના ઉપર ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા ફેસબુકમાં. તો હવે એના પાસે એવી આધુનિક સિસ્ટમ છે કે એકે મિસાઇલ ફૂટવા દીધી નથી, ઉપરના ઉપર જ એને ફોડી નાખી, હેઠે કે પડવા નથી દીધી, બરાબર. એટલે એ કોઈ પ્રોબ્લેમ થયો નથી અને કોઈ માણસોને ક્યાંય અધોગતિ આવી નથી અને કોઈ માણસો ક્યાંય ફસાણાય નથી, કોઈને કંઈ પ્રોબ્લેમ નથી. અને બધા માણસો એવું જ કહે છે. એમાં મારો ભાઈ આવી જાય, મેં એને આજે સવારના જ ફોન કર્યો હતો તો કે ભાઈ હકીકત એવું કંઈ છે નહીં અને યુદ્ધ ચાલુ હોય તો એ કંઈ એના જે બોર્ડર ઉપર હોય જે જગ્યાએ એના ઓલા હોય વાદ વિખવાદની જગ્યાએના લોચા હાલતા હોય એ જગ્યાએ યુદ્ધ કરતા હોય કદાચ, પણ કોઈને કાંઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. તો મેઇન વસ્તુ આજે જણાવવાની આ જ હતી કે ભાઈ ઘણા માણસોના એવા સવાલ મગજમાં થતા હતા કે હકીકતે ફ્લાઇટો બંધ થઈ ગઈ તો હવે શું થાય શું નહીં થાય. એટલો સમય વેટ કર્યો, ઘણા માણસો 4 મહિના 5 મહિનાથી બિચારા વેટ કરે છે. તો હવે હકીકત શું છે કે અહીંયા હવે બંધ થઈ ગયું હોય કે લઈ જાય કે નહીં લઈ જાય કે હવે ફ્લાઇટ ચાલુ નહીં થાય કે, એટલે એ જે મગજમાં ઘૂસરા માણાને હલવાના હતા ને, તો હકીકત એવું છે નહીં. આ કંઈક લગભગ મહિનાના એન્ડિંગ સુધી કદાચ એનો કાર્યક્રમ એનો જે કંઈ તહેવાર છે એ ચાલુ રહે અને ત્યાં સુધી કદાચ ફ્લાઇટ બંધ રહેવી શક્યતા પણ છે, બરાબર. બાકી યુદ્ધના લીધે કોઈ માણસ એમ કહે કે ફ્લાઇટો બંધ થઈ ગઈ ને આમ છે ને તેમ છે, તો એ વાત ખોટી છે. અને બીજી વાત આપણે એક એ પણ કરીએ કે જે માણસોને કન્સ્ટ્રક્શનના ઇન્ટરવ્યુમાં જે દિલ્હીના ઇન્ટરવ્યુ બાકી છે અને દિલ્હીના ઇન્ટરવ્યુમાં જવાનું છે, બરાબર, દિલીપભાઈ દ્વારા જેની ફાઇલો દિલીપભાઈ પાસે પડી હોય એના માટે, કે એ માણસોને કંઈક મહિનાના એન્ડિંગમાં એની તારીખ નક્કી થશે અથવા તો નેક્સ્ટ મહિનાના સ્ટાર્ટમાં, બરાબર. તો એ રીતે છે. અને ઘણાના એ પણ પ્રશ્ન ઊભા થતા હતા કે ભાઈ હજી ઇન્ટરવ્યૂ આવ્યું નથી, એટલો સમય થઈ ગયો
તો કેમ થાય કે ઇન્ટરવ્યૂ પણ આવ્યું નથી, પ્લસમાં ફ્લાઇટો બંધ થઈ હતી, એટલે બધાને દૂસરા ઘણા બધા હલવાઈ ગયા હતા. એક તો યુદ્ધનું મેન કારણ હતું, ઉપરથી ફ્લાઇટ બંધ થઈ ગઈ, અને ઉપરથી જે ઇન્ટરવ્યૂ આજે વખતે લેટ થયા, મતલબ લેટ નથી થયા, દર 2 મહિને એના ઇન્ટરવ્યૂ આજે દિલ્હીના ચાલુ હતા ડાયનામિક કંપની દ્વારા, એ થતું હતું. પણ આ વખતે થોડુંક એક લેટ છે. એનું કારણ આ છે કે ભાઈ અત્યારે જે એનો તહેવાર હમણાં ચાલુ થવાનો છે ને, એ તહેવારના હિસાબે ત્યાંથી જે ક્લાયન્ટ લોકો આવતા હોય, ત્યાંથી આપણે ઇન્ટરવ્યુમાં જે અહીંયા આપણે દિલ્હી માણસો જે ગયા છે એને ખબર જ હશે, એ માણસો અત્યારે તહેવારમાં તો આવે નહીં. એટલે મોસ્ટ ઓફ એનો જે તહેવાર પૂરો થાય ને એ પછી એ લોકો આવશે. અને આપણે મતલબ મને એવું લાગે છે કે મહિનાના એન્ડમાં તો નહીં, પણ નેક્સ્ટ મહિનાના સ્ટાર્ટઅપમાં લગભગ આપણો જવાનું ફાઇનલ થાય. જે માણસને આપણે ઇઝરાયલ માટે કન્સ્ટ્રક્શનના ઇન્ટરવ્યુમાં જવાનું છે દિલ્હી, એના માટે. બરાબર. તો ખાસ માહિતી આજની આ જ હતી. અને ઘણા બધાના મનમાં એવા સવાલ થતા હતા, એને હું કાલે આજે આપણે થોડાક જવાબે આપી દઈએ. અને ઘણા સમયથી આપણે ભેગા નહોતા થયા. ઘણા માણસને એવું થતું હતું કે ભાઈ હું છે હકીકતે બંધ થઈ ગયો હોય, આના વિડીયો આવતા નથી. આપણે યુટ્યુબ ફેમિલીમાંથી ઘણા મિત્રો બિચારા રાહ જોઈને બેઠા હોય, અને ઘણાના ફોન પણ આવે છે કે ભાઈ કેમ તમારા વિડીયો આવતા નથી. તો એનું મોટું એક કારણ હતું એ કે મારા જ ગામમાં ભાઈ પાગલ આશ્રમે જ જે મંડપ હતો રામદેવ પીર મહારાજનો, મેં પહેલાંય વાત કરી, એમાં મતલબ બધાય થોડીક સેવામાં એન્જોયમાં બધા હતા. બરાબર. એટલે કાલેથી નવરા થયા. કાલે અત્યારે મોડું થઈ ગયું હતું, છતાં હું કાલે એક નાનો એવો વિડીયો બનાવી નાખીએ અને મિત્રો હારે શેર કરીએ. બરાબર. આ વિડીયો સારો લાગે થોડોક શેર કરજો, સબસ્ક્રાઈબ કરો ન કરો એ આપણે કહેતા નથી. બાકી મળી આવો નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને